યાત્રાધામ ડાકોર ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નારી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને સન્માનિત કરી હતી। જગદીશ વિશ્વકર્માએ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ટિફિન બેઠકમાં સહભાગી થયા હતા। આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ બહેનોને શક્તિનું રૂપ જણાવી વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રીએ બહેનો દીકરીઓ માટે યોજના બનાવી છે તે અંગેની માહિતી આપી હતી। સાથે જ તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અપમાનને ભાજપ વખોડે છે। સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કરવું એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેટલીય એવી યોજનાઓ મૂકી। 50% મહિલા આરક્ષણ હોય, લખપતિ દીદી હોય, ડ્રોન દીદી હોય, એ સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કર્યું છે। સખી મંડળોને ખૂબ ઉછાવ્યા છે, લોન આપી અને મહિલાઓને સશક્ત કરવાના આયોજન પણ કરવામાં આવ્યા છે। સરકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, જ્યારે આખા દેશભરની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે આખા દેશની તમામે તમામ મહિલાઓ આ કાલની ઘટનાથી આ બધા જ નારાજ છે। કદાચ મમતા બેનર્જી આ પોતાના ઘમંડમાં ગમે તે રીતે રાષ્ટ્રીય ગમે તે શબ્દો કોઈ મહિલા માટે બોલાય, એમાં એક ખાસ વિશેષ આદિવાસી મહિલા માટે આ ક્યારેય આ દેશની જનતા એમને માફ નહીં કરે અને ખરાબ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડે છે।